આપ જોઈ રહ્યા છો રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જૂનાગઢ જામનગરનો જે આ પટ્ટો છે થાન તો ત્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ખાવડા ગાંધીધામ નલિયામાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો આ તરફ વડોદરામાં સારો એવો વરસાદ રહેશે। મહેસાણા અમદાવાદમાં સારો એવો વરસાદ રહી શકે છે। ભાવનગર ઉનાનો જે આ પટ્ટો છે દ્વારકાનો ત્યાં પણ દરિયાઈ પટ્ટામાં સારો એવો વરસાદ રહેશે તેવું વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આપણે થોડું આગળ જોઈએ તો બપોરે રાત્રે 8 વાગ્યાનો સમય રાત્રે 8 વાગ્યાના સમયમાં આપ જોઈ રહ્યા છો કે જે આ સિસ્ટમ જે છે તેના કારણે આપ જામનગર ગાંધીધામની સ્થિતિ જોઈ રહ્યા છો। જૂનાગઢ ઉના ત્યાં સારો એવો વરસાદ તો દરિયાઈ પટ્ટામાં દ્વારકાના જે આજુબાજુનો છે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળશે। તો આ તરફ સુરત વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। રાત્રે 8 વાગ્યાના સમયે અમદાવાદના ખેલૈયાઓ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે પણ ચિંતા કરવાની જરૂર નથી। થોડો વરસાદ રહેશે ગરબા રમી શકશો તેવો વરસાદ આવી શકે છે। તો ત્યારબાદ હવે આગળ જોઈએ તો 10 વાગ્યાનો સમય છે। 10 વાગ્યે જૂનાગઢના ખેલૈયાઓ ચિંતામાં મુકાશે કારણ કે ગરબા રમવાનો સમય અને જૂનાગઢ પર આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો તો જૂનાગઢના આયોજકો અને ખેલૈયાઓએ ચિંતા કરવાની જરૂર છે કારણ કે 10 વાગ્યા આસપાસ જૂનાગઢમાં સારો એવો ભારે વરસાદ રહેશે। તો આ તરફ જામનગરમાં પણ સારો એવો વરસાદ રહેશે। નલિયા ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તરફ સુરત વલસાડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદ વડોદરા મહેસાણાના ખેલૈયાઓ ચિંતા મુક્ત કારણ કે વરસાદ રાત્રે નહીં આવે 10 વાગ્યા આસપાસ કારણ કે કોઈ પણ સિસ્ટમ જોવા નથી મળી રહી। કોઈ પણ પ્રકારનો વરસાદ વિંડીના માધ્યમથી જોવા નથી મળી રહ્યો।